વિશ્વ બહુ મોટું વિકસી રહ્યું છે, બહુ મોટું એટલે કલ્પના ન કરો એવું. ટેકનોલોજી એવી આવે છે કે મને ને તમને ભાન નહીં પડે. અત્યારનો મોસ્ટ ટેકનો કંઈક હશે ને એ નિષ્ફળ જશે એવી હાલત છે અત્યારે. તમને બરાબર ખ્યાલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપરની યુનિવર્સિટી શરૂ થઈ છે, સિદ્ધિ યુનિવર્સિટી. કાલે સવારે આવું બોલવું નહીં પડે, અહીંયા કોઈ હશે જ નહીં સાહેબ. તમે તમારા રૂમમાં બેઠા હશો, ઈચ્છા થાય તો ભદ્રાયુભાઈ સાંભળશો. એ પણ ભદ્રાયુભાઈ નું રેકોર્ડિંગ નહીં હોય, હવામાં બોલતા હશે ને હવામાં સાંભળતા હશો. દિવસો દૂર નથી. તમે હોટલમાં જાશો તો મેનુ કાર્ડ નહીં મળે, હોટલના ટેબલ ઉપર ટીક કરશો એટલે મેનુ કાર્ડ આવી જશે. આ ઘટના બની રહી છે, ભારતમાં પહોંચી ગઈ છે. વાપીની અંદર ગફુરભાઈ વિલખ્યાના ઘરમાં મેં આજથી 8-10 વર્ષ પહેલા એઆઈ થી ચાલતું ટીવી જોયેલું હતું. આવડું મોટું મિરર હતું, મિરર અરીસો. અને મને થયું કે મારા માટે આવડો મોટો અરીસો છે. પછી થયું કે ટીવી ક્યાં છે? મેં પૂછ્યું ટીવી તો કે છે ને ક્યાં છે? તો મિરર ઇઝ અ ટીવી. એમ તો કે હા. મને કે આ અહીંયા ટચ કરો, ખાલી જમણા હાથમાં ઉપર ટચ કરો. ટચ કર્યા ભેગું ટીવી ચાલે. મેં કહું એ કહેતા જાવ કે બંધ પણ કેમ થશે? આજથી 10 વર્ષ પહેલા 2013, 14, 15 છે. અને એઆઈ નો જમાનો આવશે ત્યારે આપણે લોકો અભણ કહેવાશું, અક્ષર જ્ઞાન વગરના કહેવાશું.